નમસ્કાર દર્શક મિત્રો, હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ। જોઈએ આજના સમાચાર। ભુજ વિશ્વ હિન્દુ પરિષદ ભુજનગર દ્વારા રામનગરી વિસ્તારમાં ધર્મસભા યોજાઈ હતી, જેમાં આગામી 22મીએ અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર નિર્મિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિસ્તારમાં આરતી, રામધૂન, રામભાવ ભજનો અને પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ ચેતનભાઈ ઠાકર દ્વારા રામ મંદિરના ઇતિહાસ સાથે સમગ્ર હિન્દુ સમાજને એક તાંતણે બંધાઈ ધર્મની રક્ષા માટે આગળ આવવા અપીલ કરી હતી। આજના કાર્યક્રમમાં શહેર મંત્રી જયેશભાઈ કોઠારી, પ્રવીણભાઈ ચૌહાણ, હિરેનભાઈ ભાનુશાલી, તિથોણ પ્રખંડ અધ્યક્ષ સંદીપભાઈ મોરસિયા, સ્થાનિકે પોપટભાઈ કોટવાલ, શંકરભાઈ, નાનજીભાઈ, સોનજીભાઈ, જયંતિભાઈ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ ક્રાઇમ। ભુજના જે રામનગરી વિસ્તાર છે એ વિસ્તારમાં જે અયોધ્યા ખાતે આપણે તારીખ 22/1/2024ના દિવસે જે રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ નિમિત્તે આજે એક અહીં સત્સંગ સભા એ સભાનું આયોજન કર્યું અને આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના જે પણ કાર્યકરો છે એ બધા ઉપસ્થિત રહ્યા અને બહોળી સંખ્યામાં જે રામનગરીના ભાઈઓ બહેનો બાળકો એ બધાએ આ સત્સંગનો લાભ લીધો અને આ સત્સંગના જે મુખ્ય જે વક્તા હતા કે જે ડૉક્ટર કૃષ્ણકાંત પંડ્યા, એમને એવું સમજાવ્યું કે આ રામ મંદિર અયોધ્યામાંથી બને છે તો એ રામ મંદિર માટે કેટલા લોકોએ બલિદાન આપ્યું છે, આખો વિષય લઈ અને એ વિષયને બહુ સારી રીતે એ ડૉક્ટર કૃષ્ણકાંત પંડ્યાએ બધાને સંભળાવ્યો અને બધા જ લોકોએ આજની જે સભા છે એ સભામાં એવો પ્રણ લીધો છે કે તારીખ 22/1/2024ના રોજ અમે અમારા વિસ્તારમાં જેમ દિવાળી ઉજવીએ છીએ એમ દિવાળી ઉજવશું અને બધા જ લોકો ભક્તિભાવથી આખી આ જે 22 તારીખનો ઉત્સવ છે એ ઉત્સવ ઉજવશું। આ બધા લોકોએ સંકલ્પ લીધો છે। જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય